નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 2 કંપની સેક્રેટરી. બરોબર ને? તો આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર છે એ સેક્રેટરી વિશે છે એ માહિતી મેળવી. બરોબર ને? તો એની અંદર આપણે છે એ સેક્રેટરીના જે 12 ગુણો આપેલા છે એ ગુણો વિશે આપણે માહિતી છે એ મેળવી લીધી. બરોબર ને? કે ભાઈ સેક્રેટરી પાસે આ ગુણો છે એ હોવા જરૂરી છે. શા માટે? તો ભાઈ સેક્રેટરી છે એ અવારનવાર ઘણા બધા કાર્યો છે એ કરવા પડતા હોય છે, એટલા માટે આ સેક્રેટરી પાસે આ ગુણો હોવા જરૂરી છે. બરોબર ને? આ ગુણોની અંદર આપણે છે એ સુંદર સ્વાસ્થ્ય છે, એ પ્રામાણિકતા છે, વફાદારી છે, ઉત્સાહ છે, પુણ્ય અને સફળતા છે, નેતાગીરી છે. બરોબર ને? આ બધા ગુણો વિશે છે આપણે માહિતી મેળવી લીધી કે ભાઈ પુણ્ય અને સફળતા. ભાઈ સેક્રેટરી છે એને પોતાની આજુબાજુ શું બની રહ્યું છે, લોકોની અંદર કેવી વસ્તુની માંગ છે. બરોબર ને? પછી નેતાગીરી છે. તો ભાઈ કંપની છે સેક્રેટરી છે એ કંપનીની અંદર એક વહીવટી નેતા છે. બરોબર ને? એટલે નેતાનું કાર્ય છે એ અન્યને પ્રેરણારૂપ બને છે. સેક્રેટરી પાસે એ પહેલ કરવાની વૃત્તિ છે, કાર્ય કઢાવવાની સૂઝ છે. આ ગુણો પણ એની પાસે એ હોવા જોઈએ. શા માટે? તો ભાઈ સેક્રેટરી છે એ કંપનીનો નેતા છે. હવે નેતાનું કાર્ય જો સારું નહીં હોય તો કંપનીની અંદર જે કાર્ય કરતા કર્મચારીઓ છે એ પણ પોતાનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે પાર પાડી શકશે નહીં. એટલા માટે સેક્રેટરી પાસે એ નેતાગીરીનો ગુણ પણ હોવો જોઈએ. બરોબર? તો આપણે સેક્રેટરીના છે આ વિવિધ ગુણો છે એમના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે પછી છે આપણે સેક્રેટરીની લાયકાતો વિશે છે એ માહિતી મેળવવાની છે. બરોબર? તો એની અંદર છે એ સેક્રેટરીની લાયકાતો કે ભાઈ જે વ્યક્તિ છે એ કંપની સેક્રેટરી બનવા માંગે છે એની પાસે અમુક થોડી ઘણી લાયકાત છે એ હોવી જોઈએ. લાયકાત વગર છે એ કાર્ય કરી શકે નહીં. બરોબર ને? તો ભાઈ સેક્રેટરી બનવા માંગતી હોય એ વ્યક્તિને છે એ થોડી ઘણી આવડત હોવી જોઈએ. પછી જે અભ્યાસ જોઈએ એ અભ્યાસ કરેલો હોવો જોઈએ સેક્રેટરી માટેનો. સેક્રેટરી માટે છે લગભગ 4.5 અથવા તો 5 વર્ષનો છે એ કોર્સ આવે છે. બરોબર ને? તો આ છે એ સેક્રેટરીની લાયકાતોની અંદર આવે. એની અંદર પણ ઘણી બધી લાયકાતો છે એ દર્શાવેલી છે. બરોબર? તો સેક્રેટરીની લાયકાતોમાં છે આપણે પહેલી છે કે શૈક્ષણિક લાયકાત. સેક્રેટરી પાસે એક તો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત કઈ? તો ભાઈ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. બરોબર ને? તો આની અંદર છે એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા નું પ્રમાણપત્ર. બરોબર? જે વ્યક્તિ કંપની સેક્રેટરી બનવા માંગે છે એની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર છે હોવું જોઈએ. આ સંસ્થા છે એ સેક્રેટરી માટેનો કોર્સ છે એ કરાવે છે. બરોબર ને? કોર્સ પૂરો કર્યા પછી ટૂંકમાં છે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા સેક્રેટરીને છે એ સેક્રેટરી બનવા માટેનું પ્રમાણપત્ર છે એ એનાયત કરે છે. આ કોર્સ કર્યા પછી છે અંતે પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય એ વ્યક્તિને છે આ પ્રમાણપત્ર છે એ આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર જેની પાસે હોય એ વ્યક્તિ છે એ કંપની સેક્રેટરી બની શકે. તો આ એની શૈક્ષણિક લાયકાત છે.
આ ઉપરાંત એની પાસે એ કાયદાઓનું અમુક પ્રકારનું જ્ઞાન પણ હોવું જોઈએ, બરોબર ને? કે આપણે છે એ 2013 નો જે નવો કંપની ધારો આવેલો છે એની અંદર અમુક જે નીતિ નિયમો દર્શાવેલા છે, આ નીતિ નિયમોનું પણ સેક્રેટરી પાસે એ જ્ઞાન હોવું જોઈએ. તો આ છે એની કંપની સેક્રેટરીની શૈક્ષણિક લાયકાત છે, બરોબર? આ પ્રમાણપત્ર છે આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર જેની પાસે હોય એ વ્યક્તિ છે એ કંપની સેક્રેટરી બની શકે. તો આ એમની શૈક્ષણિક લાયકાત છે. પછી છે એ બીજી કે ભાઈ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. બરાબર ને? ભાઈ જે વ્યક્તિ સેક્રેટરી બનવા માંગે છે એની પાસે એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન પણ હોવું જોઈએ, આંકડાકીય બાબતોનું જ્ઞાન પણ હોવું જોઈએ. હિસાબી વ્યવસ્થા એટલે કે ભાઈ એને હિસાબ કિતાબ છે એ આવડતો હોવો જોઈએ. શા માટે? તો ભાઈ એને વર્ષે છે એ કંપનીની અંદર ઓડિટ કરાવવું પડે, અને જો હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હશે તો જ એ કંપનીની અંદર જે શેર હોલ્ડરો છે એને હિસાબ છે એ આપી શકશે, બરોબર? હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન નહીં હોય તો સેક્રેટરી છે એ હિસાબ કરી શકે નહીં, તો એ વ્યક્તિ છે એ કંપની સેક્રેટરી બની શકે નહીં, બરોબર ને? એટલે ભાઈ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એટલા માટે હોવું જોઈએ કે ભાઈ કંપનીની અંદર છે એ ઘણા બધા હિસાબો છે એ કરવા પડે છે, કે ભાઈ કંપનીની અંદર છે એ ડિવિડન્ડની જાહેરાત પણ કરવી પડે છે. તો ભાઈ ડિવિડન્ડ છે એ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકાય, અને છેલ્લે વર્ષના અંતે પણ છે એ ડિવિડન્ડ જાહેર કરવું પડે, બરોબર ને? એટલે ડિવિડન્ડ જાહેર કરવા માટે છે એ પાછું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આખા વર્ષનો હિસાબ, કંપનીએ કેટલી આવક પ્રાપ્ત કરી, કેટલી જાવક થઈ, કેટલું ઉત્પાદન થયું, કેટલું માલનું વેચાણ કર્યું, કોને કેટલો નફો ચૂકવવાનો છે, પગાર કોને કેટલો આપવાનો છે, બરોબર ને? આટલા માટે આ દરેક કાર્યો છે એ સેક્રેટરીએ કરવાના હોવાથી સેક્રેટરી પાસે એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. અને જો સેક્રેટરી પાસે આવા હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય તો જ છે એ કંપની વર્ષે કંપનીને ઓડિટ છે એ કરાવી શકે, બરોબર ને? કારણ કે સરકારે છે પાછું આવક અમુક પ્રકારની અમુક ટકા છે આવક પ્રાપ્ત કરે તો સરકાર છે એની ઉપર પાછું ટેક્સ છે લે છે. તો આ હિસાબ કરે તો જ ખબર પડે કે આપણે ટેક્સ ભરવાનો છે કે નહીં ભરવાનો, બરોબર ને? તો આવા કાર્યો કરવા માટે સેક્રેટરી પાસે એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન છે એ હોવું જોઈએ, બરોબર? તો આ બીજું છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. ત્રીજું છે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલય એટલે કે ભાઈ ઓફિસ, બરોબર ને? એટલે ભાઈ સેક્રેટરી પાસે એ કાર્યાલય સંચાલનનું પણ જ્ઞાન હોવું જોઈએ. શા માટે? તો ભાઈ સેક્રેટરી છે એ કાર્યાલયનો વડો હશે, એટલે ભાઈ કંપનીની જે ઓફિસ છે એ નો અધિકારી છે સેક્રેટરી. એટલા માટે સેક્રેટરી પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન પણ હોવું જોઈએ. કાર્યાલયની અંદર ટૂંકમાં છે બધા નિર્ણયો લેવાતા હોય કે ભાઈ કંપની અંદર જે કર્મચારીઓ કાર્ય કરશે એને કર્મચારીઓને કયું કાર્ય કોને સોંપવું, કોને કેટલો પગાર ચૂકવવો, બરોબર ને? તો આ દરેકે દરેક કાર્યાલયની અંદર ઘણા બધા પ્રશ્નો પણ છે એ ઉદ્ભવતા હોય. તો દાખલા તરીકે કોઈ પણ કર્મચારી છે એ નિવૃત્ત થતો હોય, અથવા તો કંપનીની અંદર કોઈ પણ કર્મચારી છે એ રાજીનામું આપી દીધું, તો કંપની અંદર મોટા પ્રશ્નો ઊભા થાય કે ભાઈ એની જગ્યાએ હવે એની જગ્યા ખાલી પડી છે તો એ જગ્યાએ કાર્ય કોણ કરશે, અથવા તો એ જગ્યાએ કર્મચારી ન આવે તો કંપનીના ઘણા બધા કાર્યો છે એ અટકી જતા હોય છે. આ બધી વ્યવસ્થા છે એ કાર્યાલયમાંથી કરવાની હોય છે, અને આ કાર્યાલયનો હોદ્દો છે એ સેક્રેટરી છે. એટલા માટે આવા દરેક પ્રકારના કાર્યો કરવા માટે છે એ સેક્રેટરી પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ. એટલે ભાઈ કાર્યાલય ઓફિસની અંદર જે કાંઈ પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય
આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સેક્રેટરી પાસે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ. બરોબર? તો આ છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે. પછી છે એ ચોથું કે ભાઈ સભા સંચાલનનું જ્ઞાન. કે ભાઈ આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ સેક્રેટરી છે એ કંપનીની અંદર બીજા નંબરનું KMP મુખ્ય સાવીરૂપ સંચાલકી વ્યક્તિ તરીકેનું સ્થાન છે એ ધરાવે છે. ને આપણે એ પણ જોયું કે ભાઈ શેર બહાર પાડવા હોય, ડિબેન્ચર બહાર પાડવા હોય, શેરની ફાળવણી કરવાની હોય, શેરનું વિભાજન કરવાનું હોય, જો શેર હપ્તે આપેલા હોય તો હપ્તા મંગાવવાના હોય, પછી ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી મેળવી હોય. બરોબર ને? તો આ ડિબેન્ચર હોલ્ડરોને નાણાં છે એ પરત કરવાના હોય, બેંક પાસેથી લોન લેવાની હોય, તો આ દરેક કાર્યો છે એ સેક્રેટરીએ કરવાના હોય છે. અને આ કાર્યો કરવા માટે છે એ સેક્રેટરીએ ઘણી બધી વખત સભાનું આયોજન પણ છે એ કરવું પડે છે. હવે કંપનીની અંદર શેર હોલ્ડરો હોય તો કંપનીની અંદર કાંઈ પણ મહત્વના નિર્ણયો લેવાના હોય તો શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે. હવે આ સભાની અંદર ઘણા બધા નિર્ણયો છે લેવાતા હોય. બરોબર? સભા ક્યારે બોલાવવાની હોય, ક્યારે બોલાવવાની છે, તો આ આયોજન સેક્રેટરીએ કરવાનું હોય. સભાનો ટાઈમ કેટલો રહેશે, કયો વ્યક્તિ કેટલો સમય બોલશે. બરોબર ને? એટલે સભા બોલાવતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી છે એ ઘણા બધા કાર્યો છે એ સેક્રેટરીએ કરવાનું. એટલે આખી સભાનું આયોજન, આખી સભાનું સંચાલન છે એ સેક્રેટરીએ કરવાનું હોય છે. એટલા માટે સેક્રેટરી પાસે એ સભા સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ. જો સભા સંચાલનનું જ્ઞાન ન હોય તો સભા છે એ વ્યવસ્થિત પૂરી કરી શકાય નહીં. પછી સભાની અંદર છે એ કેટલી સંખ્યા હશે, કેટલી સંખ્યા છે એ ન થઈ હોય તો સભા બરખાસ્ત કરવી. તો એની અંદર ક્વોરમ, પ્રોક્સી. બરોબર ને? જો ક્વોરમ એટલે કે ભાઈ આની અંદર છે એ બે શબ્દો આવશે કે ભાઈ ક્વોરમ. ક્વોરમ એટલે સભામાં હાજર સંખ્યા. આને છે એ ગણ સંખ્યા કહી શકાય. બરોબર ને? પછી પ્રોક્સી. પ્રોક્સી એટલે કે ભાઈ જે ટૂંકમાં વ્યક્તિ હોય એ હાજર ન રહે કે તો એના બદલે છે એ બીજા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, એને પ્રોક્સી કહેવાય. બરોબર ને? એટલે ભાઈ પ્રોક્સી એટલે કોના બદલે કોણ સભામાં હાજર રહેશે એને પ્રોક્સી કહેવાય. હવે દાખલા તરીકે હું છે એ કંપનીની અંદર સભ્ય પદ ધરાવતો તો મારી સભા બોલાવી તો મારે હાજર રહેવું પડે. પણ અમુક કારણોથી હું હાજર ન રહી શકું તો મારે કંપની પાસેથી મંજૂરી મેળવવી પડે કે ભાઈ મારા બદલે કોણ સભામાં હાજર રહેશે, એને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે. બરોબર ને? એટલે સભા સંચાલનનું જ્ઞાન ન હોય તો કંપનીની અંદર સભા છે એ વ્યવસ્થિત રીતે પાર પડે નહીં. એટલે ભાઈ જે હેતુ માટે સભા બોલાવેલી હોય એ હેતુ છે એ પાર પાડી શકાય નહીં. એટલા માટે સેક્રેટરી પાસે એ સભા સંચાલનનું જ્ઞાન છે એ હોવું જોઈએ. કારણ કે સેક્રેટરીએ ઘણી બધી સભા છે એ બોલાવવાની થતી હોય. એની અંદર છે શેર હોલ્ડરો હોય, સમિતિ સભા છે, વર્ગ સભા છે. બરોબર ને? અમુક બેંકના કર્મચારીઓ સાથે છે એ સભા બોલાવવાની થતી હોય. તો આ ઘણી બધી સભા છે એ બોલાવવાની થતી હોય છે કંપનીની અંદર. એટલા માટે સેક્રેટરી પાસે એ સભા સંચાલનનું જ્ઞાન પણ હોવું જોઈએ. બરોબર? તો આપણે આ સેક્રેટરીની લાયકાતોની અંદર છે એ આટલી માહિતી છે એ મેળવીએ. જો હજી ઘણી બધી લાયકાતો બાકી છે. બરોબર ને? પણ હવે આપણે આ સારે સાર જે સેક્રેટરીની લાયકાતો છે એમના વિશે આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ વિસ્તૃત માહિતી મેળવીએ. બરોબર? તો એની અંદર કે ભાઈ સેક્રેટરીની લાયકાતો, કે ભાઈ સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતા પણ વધુ લાયકાત હોય
તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ છે એ બજાવી શકે. યશસ્વી એટલે સફળતાપૂર્વકની ફરજ છે એ બજાવી શકે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે કે આ લાયકાતો છે એ શિક્ષણ અથવા તો તાલીમ દ્વારા છે એ મેળવી શકાય છે. એમાં પહેલી લાયકાત છે શૈક્ષણિક લાયકાત. આ શિક્ષણ દ્વારા મેળવી શકે, બરોબર ને? કે ભાઈ સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો તે કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી હોવો જોઈએ. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ અને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત પણ એની પાસે એ ઘણી બધી કાયદાકીય બાબતો છે એ હોવી જોઈએ. શા માટે? તો ભાઈ કરાર ઘડતરમાં છે એ મદદરૂપ થઈ શકે, બરોબર? તો આ છે એ શૈક્ષણિક લાયકાત છે. એના પછી છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. તો ભાઈ કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય, સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. તો શેર હોલ્ડર સમક્ષ એ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. જો સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય તો સમયસર છે એ ઓડિટ થઈ શકે, અને સમયસર જો ઓડિટ થતું હોય તો વર્ષના અંતે છે એ શેર હોલ્ડરોને આખા વર્ષનો હિસાબ છે એ દેવાનો થાય છે. જો સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય તો જ એ શેર હોલ્ડરો પાસે એ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય. આ બધું ત્યારે શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય, બરોબર ને? આ દરેક કાર્યો છે એ સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય તો છે આ કાર્યો કરી શકાય. પછી છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. તો કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેમની પાસે છે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ આવશ્યક છે, બરોબર ને? કે ભાઈ જુદા જુદા વિભાગો સાથે સંકલન સાધવા માટે કે ભાઈ અમુક કંપની છે એ ઘણો બધો વિસ્તાર ધરાવતી હોય કે ભાઈ એનું એક સંકુલ છે આ જિલ્લામાં હોય તો બીજું સંકુલ છે એ બીજા જિલ્લામાં હોય, બરોબર ને? તો આ ની વચ્ચે છે એ સંકલન સાધવા માટે સેક્રેટરી પાસે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જરૂરી છે. જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. કે ભાઈ આખા દિવસની અંદર છે એ કાર્યાલયે ઘણા બધા છે એ પ્રશ્નો આવતા હોય. આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સેક્રેટરી પાસે એ કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે એ હોવું જરૂરી છે. એમના પછી સભા સંચાલનનું જ્ઞાન. કે ભાઈ કંપની સેક્રેટરી એ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારો વગેરેની સભાઓ ભરવાની હોય છે. આ સભા ભરતા પહેલા, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો છે એ બજાવવાની હોય છે. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો. એજન્ડા તૈયાર કરવો એટલે તો ભાઈ આખું લિસ્ટ કે ભાઈ આ સમયે છે સભા ચાલુ થાય, આ સમયે છે ઇન્ટરવલ પડશે, આ સમયે છે સભા પૂરી થાય, તો એને એજન્ડા કહેવાય. એજન્ડા એટલે કે ભાઈ સભાની અંદર કયા કયા કાર્યો કરવાના છે એનું આખું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ લિસ્ટને છે એ એજન્ડા તરીકે ઓળખવામાં આવે છે. મિનિટ્સ લખવી કે ભાઈ કેટલી મિનિટ સભા હાલશે. કોરમ અને પ્રોક્સી. કોરમ એટલે હાજર સંખ્યા અને પ્રોક્સી એટલે કોના બદલે કોણ સભામાં હાજર રહેશે. એ પ્રોક્સી અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન છે એ જરૂરી છે, બરોબર ને? એટલે કે ભાઈ સેક્રેટરી છે એ ઘણી બધી સભા છે બોલાવવાની થતી હોય છે, અને આ સભા છે એ વ્યવસ્થિત રીતે કે ભાઈ જે હેતુ માટે સભા બોલાવેલી છે એ હેતુ પાર પડે એટલા માટે સેક્રેટરી પાસે એ સભા સંચાલનનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, બરોબર? તો આજના દિવસ માટે છે આપણે લાયકાતો, સેક્રેટરીની લાયકાતો છે આ 4 રાખીએ. હવે પછીની લાયકાત છે આપણે હવે પછીના વર્ગની અંદર છે એ માહિતી મેળવીશું.